હવે વરસાદ થઈ ગયો એટલે સારી બાબત છે. શું આવેલું હતું? હવે પરેશભાઈ મરચી છે એમાં કુકર હાવ જાતું જ નથી, બરાબર. હા. અને બીજું અત્યારે મેન તાત્કાલિક પ્રશ્ન એ છે કે મેથી એનીમાં કલર જ નથી આવતો, પીળી જ રહી છે. શું મેથી? હા. ઓકે. હવે મેથી છે ને એમાં પાણી વધી નથી ગયું ને? હા, વરસાદ ગયો તે પછી તો બે પાણા પાયા પાવું તો પડે, નહીં તો એ મેથીમાં પાછું હા, પાણી ભરાઈ રહેતું હોય ને તોય ઘણી વખત એવું થઈ જાય. ના પરેશભાઈ, એકદમ હાવ હે ને ઊંધું સાંભળી લો, મને સાંભળી લો. નથી. હું તમને આખી માહિતી આપું, તમે સાંભળી તો લ્યો મને. જો હા. કે પાણી ભરાઈ રહેતું હોય તો પણ થાય, પણ છતાંય જો તમારે પાણી ન ભરાતું હોય અને આ પ્રશ્ન થતો હોય, એક વખત તેને સૂક્ષ્મ તત્વો બધા માઇક્રોન્યુટ્રન્સ આવે ને હા. એ આપી દેજો, એટલે એમાં તમને ઘણી બધી રાહત મળી જશે. બીજું, મરચીની અંદર કોકર છે તો એની અંદર થ્રિપ્સ જીવાત છે કે વાયરસનું કોકર છે? નહીં, થ્રિપ્સ હાવ જાતી જ નથી પરેશભાઈ. થ્રિપ્સ જાતી નથી તો એની અંદર આપણે કોઈ પણ સારી કંપનીનું નીમ ઓઇલ અને એની સાથે કોઈ પણ સારી કંપનીનું ફિપ્રોનિલ 2.92%, આ બંનેનું કોમ્બિનેશન કરીને છંટકાવ કરો એટલે થ્રિપ્સમાં ખૂબ સારું પરિણામ મળશે તમને. પરેશભાઈ, છંટકાવ તો કરી છીએ પણ 4-5 દી વહી જાય, પાછું અમારે કીધું છે ને હતું ને એવું. એમને એટલે ફિપ્રોનિલ અને નીમ ઓઇલનો છંટકાવ કર્યો તમે? હા પરેશભાઈ, હું વેનગાર્ડ વાપરું છું. આપણે વેનગાર્ડ આવે ને 1500 એમપી એચપી શું કહેવાય, 1500 ppm. હા, પીપીએમ. ઈ નીમ ઓઇલ, પછી એની સાથે શું નાખો છો? એની 80% ઓલું ફિપ્રોનિલ આવે ને પરેશભાઈ, એ હોતા હોય. 80% ની તમે 2.92% નાખો. બરાબર. બરાબર. ફિપ્રોનિલ 2.92% તમે નાખો અને એની સાથે નીમ ઓઇલ નાખો, એમાં તમને પરિણામ થોડુંક લાંબુ મળશે. બરાબર. હને? અને બીજું શું કહો પરેશભાઈ, મેથીમાં છે ને મારી પાસે ટાઈમ ખાલી 5 દિવસનો છે, બરાબર. તમે એક કામ કરજો, પહેલા તો જો મેં માઇક્રોન્યુટ્રન્સનું કીધું એ ઉત્તમ વિકલ્પ છે, છતાં પણ તમને એમ લાગતું હોય તો આપણો જે હેલ્પલાઇન નંબર છે આપણો ખેતીની માહિતી માટેનો 9586151414, એ નંબર ઉપર તમે વોટ્સએપમાં મેથીના ફોટા મોકલી અને આખો મેસેજ ટાઈપ કરીને મોકલી દેજો કે ભાઈ મારે આ તકલીફ છે તો આ મેથીની અંદર મારે શું કરવું જોઈએ, એટલે આપણા જે એક્સપર્ટ છે એના તરફથી તમને તમામ માહિતી આપી દેવામાં આવશે. કારણ કે એમાં મેઇન પ્રશ્ન એ છે કે હવે ટાઈમ મારી લિમિટ મારી. હા, પણ મેં એટલા માટે જ તમને કીધું માઇક્રોન્યુટ્રન્સ છાંટશો એટલે થઈ જશે, છતાં પણ તમને એવું લાગતું હોય તો આપણી હેલ્પલાઇન નંબર છે ત્યાં તમે ફોટા બતાવી લેજો એટલે તમને માર્ગદર્શન મળી જશે.